डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર હિમાંશુ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્કૂલ ઓફ કોમ્પ્યુટર સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આપ સૌનું રિસર્ચ પબ્લિકેશન એથિક્સ કોર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સોફ્ટવેર ટૂલ ટુ આઇડેન્ટિફાય પ્રેડિટરી પબ્લિકેશન્સ ડેવલપ્ડ બાય સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી વિશે વાત કરીશું. આ વ્યાખ્યાનને અંતે આ પ્રેડિટરી પ્રકાશન એટલે શું તે સમજશો, ખોટા અથવા સ્વીકારી પ્રકાશકોના લક્ષણો ઓળખી શકશો, તેમજ તેઓ સંશોધન જગતમાં કેવી રીતે પ્રવેશ કરે છે અને તેની અસર કેવી રીતે થાય છે એ સમજશો. સ્વીકારી પ્રકાશનોની સંશોધન અને શૈક્ષણિક ક્ષેત્ર પર પડતી અસર વિશે અવગત થશો તથા સંશોધનની ગુણવત્તા અને નૈતિકતા પર પડતા દૂષણકારક અસરને ઓળખી શકશો. સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી SPPU દ્વારા હાથ ધરાયેલ પગલાઓને સમજશો, UGC કેર લિસ્ટ શું છે તેના વિશે જાણશો અને SPPU ની ભૂમિકા અને જવાબદારીઓ વિશે આપણે સમજશું. આ ઉપરાંત પ્રેડેટરી પ્રકાશનથી બચવા માટેના માર્ગદર્શન અને ભલામણનો ઉપયોગ શીખશું અને કઈ રીતે યોગ્ય જર્નલ પસંદ કરવી અને તે માટે કયા માપદંડો ધ્યાનમાં લેવા તે જાણશું. આપણે ઇન્ડેક્સ જર્નલ, સ્કોપસ જેવી સંસ્થાઓનું મહત્વ સમજશું અને જર્નલની પસંદગી માટે ઉપયોગી સાધનો અને માપદંડો લાગુ પાડશું અને સાચું અને ખોટું ઇન્ડેક્સિંગ ઓળખી શકશું. ISSN, ઇમ્પેક્ટ ફેક્ટર વગેરેના દુરુપયોગને ઓળખી શકશું અને શૈક્ષણિક જવાબદારી અને નૈતિકતા અંગે આપણે જાગૃત થશું. પ્લાગિયરિઝમને અટકાવવા માટેના વિવિધ સોફ્ટવેરની જરૂરિયાત વિશે આપણે જોઈશું અને સંશોધનના પબ્લિકેશન પૂર્વેની ચકાસણી પ્રક્રિયા વિશે આપણે સમજશું. તો મિત્રો, આપણે જાણીએ છીએ આજના સંશોધન ક્ષેત્રે ખોટા કે શિકારી પ્રકાશનો, જેને આપણે પ્રેડેટરી પબ્લિકેશન તરીકે પણ ઓળખીએ છીએ, એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. ખોટા પ્રકાશકો એવા પ્રકાશન પ્લેટફોર્મ્સ છે જે વૈજ્ઞાનિક પ્રકાશન પદ્ધતિઓનું પાલન કર્યા વિના સંશોધન લેખો છાપે છે અને સંશોધકો પાસેથી પૈસા વસૂલે છે ફીના નામે. તેઓ પીયર રિવ્યુ જેવી ગુણવત્તાવાળી પ્રક્રિયાની વગર જ ગમે ત્યાંથી લેખો સ્વીકારી લે છે, જેને કારણે સંશોધન ક્ષેત્રની વિશ્વસનીયતા અને ગુણવત્તા બંનેને નુકસાન પહોંચે છે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં પ્રેડિટરી જર્નલ, જેને આપણે શિકારી જર્નલ અથવા તો શિકારી પ્રકાશક શબ્દનો ઉદ્ભવ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. પ્રેડિટરી પબ્લિશર શબ્દનો પ્રારંભ જેફરી બેલ દ્વારા થયેલો, જે યુનિવર્સિટી ઓફ કોલોરાડો ડેનવર ના એક લાઇબ્રેરિયન હતા. તેઓ પુસ્તકાલય વિજ્ઞાન અને સંશોધન નૈતિકતા ક્ષેત્રે અભ્યાસ કરતી વ્યક્તિ તરીકે જાણીતા હતા અને તેમણે આવા પ્રકાશકોને એવા સંગઠનો તરીકે ઓળખાવ્યા કે જેઓ ખોટી રીતે જર્નલ ચલાવે છે, જેનો મુખ્ય હેતુ સંશોધકો પાસેથી ફી વસૂલવી હોય છે અને તેઓ કોઈ વ્યવસાય અને નૈતિક જવાબદારી નિભાવતા નથી. જેફરી બીઓલે નોંધ્યું કે અમુક વૈજ્ઞાનિક જર્નલ માત્ર પૈસાની લાલચમાં કાર્યરત હતા અને તેઓ પ્રકાશન માટે કોઈ વૈજ્ઞાનસભર પદ્ધતિઓ કે પીયર રિવ્યુ અપનાવતા નહોતા. તેમનો મુખ્ય હેતુ સંશોધકો પાસેથી પ્રકાશન માટે ફી વસૂલવાનો હતો. આ પ્રકારના પ્રકાશકો અને તેમની પ્રવૃત્તિઓના વિરોધમાં અવાજ ઉઠાવવાના જેફરી બીઓલ એ તેમને પ્રેડેટરી પબ્લિશર્સ તરીકે ઓળખાવ્યા. એટલે કે તેઓ એવા પ્રકાશકો છે જે ખાસ કરીને નવા અને અનુભવ ન હોય તેવા સંશોધકોને શિકાર બનાવે છે, જે ઝડપથી સંશોધન લેખ પ્રકાશિત કરવા માટે ઉત્સુક હોય છે. જેફરી બીઓલે વર્ષ 2010 ની આસપાસ બીઓલ લિસ્ટ નામથી એક યાદી તૈયાર કરી, જેમાં તેઓએ આવા શંકાસ્પદ અને શિકારી પ્રકાશકો અને જર્નલનો સમાવેશ કર્યો. આ યાદી સંશોધકોને એ સમજાવવામાં ખૂબ જ મદદરૂપ બની કે કઈ કઈ પ્રકાશન પદ્ધતિઓ ખોટી છે અને કઈ સાચી. તેમનો મુખ્ય ઉદ્દેશ સંશોધનના નૈતિક ધોરણો જાળવી
રાખવાનો હતો. પ્રેડેટરી જર્નલ શબ્દ જેફરી બીઓલની એક સામાજિક અને શૈક્ષણિક ચેતનાના પરિણામરૂપ જે સંશોધન નૈતિકતા માટે એક મજબૂત પાયો બની ગયો છે. આજે આ શબ્દ વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલો છે અને સંશોધન જગતમાં એક મહત્વપૂર્ણ ચેતવણી રૂપ સંકેત. પ્રેડેટરી જર્નલ્સ સામાન્ય રીતે ઓપન એક્સેસ મોડેલનો દુરુપયોગ કરે છે, જેમાં લેખક પાસેથી પ્રકાશન માટે ફી વસૂલી લેવામાં આવે છે, પણ બદલામાં તેમને પીયર રિવ્યુ સંપાદન અથવા કોઈ પણ પ્રકારની ગુણવત્તાયુક્ત સેવા આપવામાં આવતી નથી. આવી જર્નલ સામાન્ય રીતે ખોટી માહિતી આપે છે, જેમ કે ઇમ્પેક્ટ ફેક્ટર અસ્તિત્વમાં જ ન હોય તેવી સંપાદકીય સમિતિ અને ખોટા ઇન્ડેક્સિંગ દાવાઓ. આ પ્રકારની ખોટી પ્રકાશન પ્રવૃત્તિઓ સંશોધક અને સંશોધન સંસ્થાઓ બંને માટે જોખમરૂપ અને સંશોધન માટે મળતા નાણાં અને સમયને વ્યર્થ બનાવે છે. વધુમાં સંશોધકની પ્રતિષ્ઠા અને ભવિષ્યના અભ્યાસ તથા નોકરી સંબંધિત તકો પર પણ તેની નકારાત્મક અસર થાય છે. ખોટા પ્રકાશકોને ઓળખવું અને તેથી બચવું એ આજની સંશોધન નૈતિકતાનો અનિવાર્ય ભાગ બની ગયો છે. યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંશોધકોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે હવે યુજીસી કેર લિસ્ટની, જેને આપણે કોન્સોર્ટિયમ ફોર એકેડેમિક એન્ડ રિસર્ચ એથિક્સના નામે ઓળખીએ છીએ, તે લિસ્ટ ઉપલબ્ધ છે. આવા સાધનો અને માર્ગદર્શિકાઓના માધ્યમથી સાચા અને ખોટા પ્રકાશન વચ્ચે ફરક સમજવો અને નૈતિક સંશોધન માટે પગલાં ભરવા સરળ બને છે. મિત્રો, અત્યારના સંશોધકો માટે સૌથી મહત્વપૂર્ણ જવાબદારી એ છે કે તેઓ પોતાના સંશોધન માટે એવી જર્નલ પસંદ કરે કે જે સારું સંપાદન અને પીયર રિવ્યુ આપે, યોગ્ય રીતે સૂચિબદ્ધ હોય અને વૈજ્ઞાનિક નૈતિકતાઓનું પાલન કરતી હોય. શિકારી પ્રકાશનો અથવા તો પ્રેડેટરી પબ્લિકેશન્સ એ શું છે? જેમાં આપણે અગાઉ કીધું એમ શિક્ષણ અને સંશોધન જગતમાં પ્રેડેટરી પબ્લિકેશન્સ એટલે કે શિકારી પ્રકાશનો મુખ્યત્વે ઓપન એક્સેસ મોડેલનો દુરુપયોગ કરીને સંશોધકો પાસેથી પ્રકાશન માટે મોટી રકમ વસૂલે છે, પણ તેઓ પ્રમાણભૂત પીયર રિવ્યુ, સંપાદન અને વૈજ્ઞાનિક ધોરણોનું પાલન કરતા નથી. તેઓ સંશોધકોને આકર્ષવા માટે ખોટી માહિતી આપે છે, જેમ કે ઊંચો ઇમ્પેક્ટ ફેક્ટર, ખોટા ઇન્ડેક્સિંગ દાવાઓ અથવા જાણીતી શૈક્ષણિક વ્યક્તિઓના નામ વગરની સંપાદકીય સમિતિ દર્શાવવી. પ્રેડેટરી પબ્લિકેશન્સ સામાન્ય રીતે યુવાન અને અજાણ સંશોધકોને નિશાન બનાવે છે, જેમને પોતાનું સંશોધન ઝડપથી પ્રકાશિત કરવાનું હોય છે. આવા સંશોધકો પાસે પૂરતી માહિતી ન હોવાને કારણે તેઓ આવા પ્રકાશકોનો શિકાર બને છે. આ જર્નલો પેપર સ્વીકૃત કરવા માટે ચોક્કસ સમયની ખાતરી આપે છે, કેટલીક વાર તો માત્ર કેટલાક દિવસોમાં છાપવાની પણ વાત કરે છે, જેના લીધે સંશોધકોને લાગે છે કે આ એક ઝડપથી વિકસતું પ્રકાશન માધ્યમ છે, પણ ખરેખર તે ભ્રામક હોય છે. આ પ્રકારના પ્રકાશનોના પરિણામે 3 મુખ્ય નુકસાન થાય. પહેલું, સંશોધનના ગુણવત્તા ધોરણો ઘટે છે. બીજું, સંશોધકની વિશ્વસનીયતા અને શૈક્ષણિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. અને ત્રીજું, સંશોધન માટેના ગ્રાન્ટ અને ફંડનો ખોટો ઉપયોગ થાય છે. પ્રેડેટરી પબ્લિકેશન્સ એ માત્ર એક વેપારી અભિગમથી ચાલતી પ્રવૃત્તિ છે, જેને શૈક્ષણિક ગુણવત્તા સાથે કોઈ જ સંબંધ નથી. આવા પ્રકાશન પ્લેટફોર્મ્સથી બચવું અને પ્રમાણભૂત, નૈતિક અને વિજ્ઞાનસભર પ્રકાશન માધ્યમ પસંદ કરવું એ દરેક સંશોધકની નૈતિક જવાબદારી છે. સવિતાબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી, જેને આપણે શોર્ટમાં SPPUના નામથી ઓળખીએ છીએ, તે સહિત ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓ હવે આ બાબતમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહી છે અને તેમણે એવા સાધનો વિકસાવ્યા છે જે પ્રેડેટરી જર્નલ્સને ઓળખવામાં મદદરૂપ બને છે. શિકારી પ્રકાશકોના લક્ષણો વિશે વાત કરીએ તો શિકારી પ્રકાશકો એવા વ્યાવસાયિક પ્રકાશકો છે જેમનો મુખ્ય હેતુ નૈતિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો નથી, પરંતુ સંશોધકો પાસેથી પૈસા વસૂલવા માટેનો હોય છે. તેઓ પ્રકાશન પ્રક્રિયાના મૂળભૂત ગુણધર્મો જેવા કે પીયર રિવ્યુ, સંપાદન, પારદર્શિતા અને શૈક્ષણિક ગુણવત્તાનું પાલન કરતા નથી. આવા પ્રકાશકોમાં કેટલાક લક્ષણો સામાન્યપણે જોવા મળે છે. આપણે તેના વિશે વાત કરીએ, જેના આધારે તેને ઓળખી શકાય. પહેલું, નફાકારક અભિગમ. શિકારી પ્રકાશકોનો મુખ્ય ઉદ્દેશ વૈજ્ઞાનિક યોગદાન નહીં, પરંતુ નાણાકીય નફો હાંસલ કરવો હોય છે. તેઓ લેખકો પાસેથી પ્રકાશન માટે ઊંચી ફી લે છે, પરંતુ વિધિવત સમીક્ષા કે સંપાદન સેવાઓ નથી આપતા. બીજું, પીયર રિવ્યુની ગેરહાજરી. આવા પ્રકાશકો તાત્કાલિક અથવા તો બહુ જ ઓછી સમીક્ષા પ્રક્રિયા દ્વારા
પેપરને મંજૂર કરે છે. કોઈ વખત તો થોડા કલાકોમાં જ લેખને સ્વીકારવાની અને છાપવાની ખાતરી આપે છે, જે ખરેખર વૈજ્ઞાનિક પ્રમાણિકતાને દોષી ઠેરવે છે. ખોટા દાવાઓ અને વાંધાજનક માહિતી આપે છે, જેમ કે શિકારી પ્રકાશકો ઘણીવાર ખોટા ઇમ્પેક્ટ ફેક્ટર દર્શાવે છે, જાણીતા ઇન્ડેક્સિંગ ડેટાબેઝમાં નોંધાયેલ હોવાનો ખોટો દાવો કરે છે, અથવા તો બોગસ સંપાદકીય બોર્ડ દર્શાવે છે જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી હોતું. તેઓ અધૂરા અથવા નકલી ISSN અને વેબસાઇટ પર માહિતી દર્શાવે છે. જર્નલ માટે આપેલા ISSN નંબર અસલ હોવા છતાં તે ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલીકવાર વેબસાઇટ પર ખોટી માહિતી આપવામાં આવે છે અથવા ગુણવત્તાની કમી હોય છે. એવી જ રીતે અસંતુલિત સંપાદકીય બોર્ડ હોય છે, જેમ કે ખોટી ઓળખ ધરાવતા અથવા અસલમાં અસ્તિત્વમાં ન ધરાવતા વ્યક્તિઓને સંપાદકીય બોર્ડના સભ્ય તરીકે દર્શાવવામાં. ઘણીવાર તો એ લોકોની જાણકારી વગર જ તેઓના નામનો દુરુપયોગ કરવામાં આવે છે. એવી રીતે તેઓ સામેથી આપને મેન્યુસ્ક્રિપ્ટ માટે આકર્ષક આમંત્રણ આપે છે. શિકારી પ્રકાશકો મોટે ભાગે એ સંશોધકો જેમનું તેની જર્નલના વિષય સાથે કોઈ જોડાણ નથી, તેઓની પાસેથી સીધા ઈમેલ કરીને તેમના રિસર્ચ પેપર માંગે છે. તેઓ છુપાયેલા ખર્ચ અને નીતિહીનતા ધરાવે છે. પ્રકાશન શુલ્ક અને અન્ય ફી અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવતી નથી. કેટલીકવાર પેપર સ્વીકાર્યા પછી છુપા ખર્ચની જાણ થાય, જેને લીધે સંશોધક અટવાય છે. તેના નામમાં ભ્રમ ફેલાવનારા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ઇન્ટરનેશનલ, ગ્લોબલ, વર્લ્ડ, એડવાન્સ જેવા આકર્ષક શબ્દોનો ઉપયોગ કરીને ખોટી પ્રતિષ્ઠા ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણે જે વાત કરી એ તમામ લક્ષણો દ્વારા સંશોધકો પ્રેડિટરી પબ્લિશરની ઓળખ કરી શકે છે અને પોતાના સંશોધન કાર્યને ખોટા માધ્યમોમાં પ્રકાશિત થતા અટકાવી શકે છે. આવા પ્રકાશકોનું ધ્યેય અને નૈતિકતા વગરનું વર્તન વૈજ્ઞાનિક સમુદાયના ભવિષ્ય માટે જોખમરૂપ. તેથી શિકારી પ્રકાશકોના લક્ષણને સમજીને જ સંશોધકો પોતાનું કાર્ય માન્ય પ્રકાશનમાં મોકલવું જોઈએ. મિત્રો, આપણે શૈક્ષણિક ક્ષેત્ર પર તેની નકારાત્મક અસર વિશે વાત કરીએ તો પ્રેડેટરી પબ્લિકેશન્સ એટલે કે શિકારી પ્રકાશનો એ શૈક્ષણિક જગતમાં એક ગંભીર સંકટ ઊભું કર્યું છે. તે માત્ર સંશોધકો નહીં પણ સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન પ્રવૃત્તિની વિશ્વસનીયતાને હાનિ પહોંચાડે છે. આવા પ્રકાશનોમાં વિજ્ઞાનસભર પિયર રિવ્યુ ન હોવાને કારણે તેમાં પ્રકાશિત સંશોધન નબળા ધોરણોનું હોય છે, જેને ઉચ્ચ અભ્યાસ, નીતિ નિર્માણ કે વિકાસ પર આધાર રાખતી નીતિઓ માટે વિશ્વસનીય માનવામાં આવતું નથી. સૌપ્રથમ, શિકારી પ્રકાશનો સંશોધનની ગુણવત્તા ધોરણને ઘટાડે. ખરેખર યોગ્ય સમીક્ષા વિના છાપવામાં આવેલ સંશોધન પત્રો વિજ્ઞાન જગતમાં ખોટી જાણકારી ફેલાવે છે. આવા લેખોનો પ્રચાર થતો હોવા છતાં તેઓ ચોક્કસ નક્કર આધાર વગરના હોય છે, જેના પરિણામે વિજ્ઞાન ક્ષેત્રમાં ખોટા દાવાઓ સામે અવાજ ઉઠે છે. આને કારણે એકદમ યોગ્ય સંશોધન કાર્ય પણ શંકાની નજરથી જોવામાં આવે છે. બીજું, સંશોધન માટે મળતા ફંડનો ખોટો ઉપયોગ થાય છે. સંશોધન ફંડનો હેતુ ગુણવત્તાવાળું જ્ઞાન ઉત્પાદન અને શૈક્ષણિક વિકાસ માટે હોય છે. જો એ ફંડનો ઉપયોગ નકલી અથવા નૈતિકતા વિહીન પ્રકાશન માટે થાય તો તે સંશોધન સમુદાય માટે વ્યર્થ ગણાય છે. ત્રીજું, સંશોધકની અને તેની સંસ્થાની પ્રતિષ્ઠા પણ ખોરવાય. જો સંશોધક ખોટા પ્રકાશનમાં પેપર પ્રકાશિત કરે છે તો ભવિષ્યમાં તેમની નોકરી, પ્રમોશન કે ગ્રાન્ટ મેળવવા જેવી બાબતોમાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે. તેમાં પણ નવા સંશોધકોને વધુ નુકસાન થાય છે, કારણ કે તેઓ રિસર્ચ પેપર છાપવાની ઉતાવળમાં આવી જાય છે અને ખોટા પ્રકાશકોનો ભોગ બની જાય છે. ચોથી વાત એ છે કે ખોટી માહિતીને કારણે અભ્યાસક્રમોની ગુણવત્તા પણ ઘટે છે. એવા સંશોધન પત્રો જે નૈતિક ધોરણ વગર છપાય છે તેના પર આધારિત શૈક્ષણિક સંદર્ભો વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે. પરિણામે શું થાય છે? ભવિષ્યની પેઢીને ખોટી અને અપૂર્ણ માહિતી મળે છે, જે શિક્ષણની મૂળ ભાવનાની તદ્દન વિરુદ્ધ છે. આ રીતે જોઈએ તો પ્રેડેટરી જર્નલ્સ અને પબ્લિકેશન્સ સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થાને માત્ર નબળી નથી પાડતા, પણ તેનો આધારભૂત હેતુ જ્ઞાનનું અને નૈતિક અને સચોટ પ્રસારણ પણ ખંડિત કરે છે. તેથી આવા પ્રકાશન માધ્યમો સામે જાગૃત રહેવું, તેમને ઓળખી શકાય તેવા સાધનો ઉપયોગમાં લેવા અને યોગ્ય માર્ગદર્શનમાં પ્રકાશિત કરવું જોઈએ. આજના સંશોધકો માટે આ અનિવાર્ય છે. હવે ખોટી પ્રકાશન પ્રવૃત્તિઓ સામે લડાઈ લડવામાં સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીની ભૂમિકા વિશે વાત કરીએ. મિત્રો, વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રે ખોટી
અથવા શિકારી પ્રકાશન પ્રવૃત્તિઓ સામે લડવા માટે અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પગલાં લીધા છે. તેમાં સૌપ્રથમ સ્થાન પર છે સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી. SPPU એ સંશોધનના નૈતિક ધોરણ જાળવવા માટે માત્ર નીતિ બનાવી નથી, પણ ટેકનોલોજી આધારિત પગલાં પણ લીધા છે. સમગ્ર દેશમાં અન્ય યુનિવર્સિટી માટે ઉદાહરણરૂપ બની ગયેલી આ યુનિવર્સિટીએ પ્રેડેટરી જર્નલ્સની ઓળખ માટે વિશિષ્ટ પગલાઓ લીધા છે. પહેલું, વિશ્વવિદ્યાલયે જાણી લીધું કે ઘણા સંશોધક પ્રેડેટરી જર્નલ્સની જાળમાં ફસાઈ રહ્યા છે, જેનાથી તેમનું શૈક્ષણિક ભવિષ્ય જોખમમાં પડી શકે છે. સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી હંમેશા નવીનતા અને શૈક્ષણિક નૈતિકતામાં અગ્રેસર રહી છે. સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીએ ઓળખી લીધું કે પ્રેડેટરી જર્નલ સામે લડવાનો સમય આવી ગયો છે અને તેમણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન UGCના સહયોગથી કાર્યરત UGC કેર, જેને આપણે કોન્સોર્ટિયમ ફોર એકેડેમિક એન્ડ રિસર્ચ એથિક્સના નામથી પણ ઓળખીએ છીએ, તેના હેઠળ કાર્યરત UGC કેર દ્વારા સ્થાપિત કરવામાં આવેલ UGC સેલ ફોર જર્નલ એનાલિસિસ, જે SPPU ખાતે કાર્યરત છે, તેનો ઉદ્દેશ દેશના સંશોધનકારો માટે માન્ય અને વિશ્વસનીય પ્રકાશન માધ્યમોની ઓળખ કરવી અને ખોટી પ્રકાશન પ્રવૃત્તિઓ સામે જાગૃતિ ફેલાવવાનો છે. SPPUએ ખોટા પ્રકાશન અંગે દેશવ્યાપી સંશોધન પણ કર્યું છે, જેમાં એ વાત સામે આવી છે કે એવા પ્રકાશકોમાં સૌથી વધુ લેખકો વિકસતા દેશમાંથી આવે છે, જેમ કે ભારત, નાઇજીરિયા અને મિડલ ઇસ્ટના કેટલાક દેશો. મોટે ભાગે સંશોધકો કે PhD વિદ્યાર્થીઓ એવી જર્નલ પસંદ કરે છે જ્યાં પેપર ઝડપથી છપાઈ શકે અને તેઓ પોતાના અભ્યાસક્રમની આવશ્યકતાઓ પૂરી કરી શકે. SPPUએ આ સમસ્યાને માત્ર ઓળખી નહીં, પરંતુ તેના નિવારણ માટે વ્યાપક માર્ગદર્શિકા, શૈક્ષણિક શિબિરો અને શિક્ષણ કાર્ય પણ શરૂ કર્યું છે. આ સિવાય SPPUએ એ પણ સૂચવ્યું કે દરેક યુનિવર્સિટી પોતાની ફેકલ્ટી મુજબ પ્રતિષ્ઠિત અને ગુણવત્તાયુક્ત જર્નલની એક યાદી તૈયાર કરે અને એનું નિયમિત અપડેશન પણ કરે. આવા પગલાઓથી સંશોધકો માટે ખોટા અને સાચા પ્રકાશન વચ્ચે સ્પષ્ટતા સર્જાય છે. SPPUએ ભવિષ્યમાં પણ આ પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે વધુ મજબૂત નીતિઓ, સોફ્ટવેર ટેકનોલોજીનો ઉપયોગ અને જાગૃતતા અભિયાનો શરૂ કરવાનો સંકલ્પ કર્યો છે. અંતે એવું કહી શકાય કે SPPUએ માત્ર ખોટા પ્રકાશન પ્રવૃત્તિઓના વિરોધમાં અવાજ નથી ઉઠાવ્યો, પણ સમગ્ર શૈક્ષણિક સમુદાય માટે એક ટકાઉ અને વ્યવહારિક ઉકેલ આપ્યો, જે અન્ય સંસ્થાઓ માટે માર્ગદર્શક બની શકે છે. મિત્રો, આપણે UGC કેર લિસ્ટના અંદર આવેલા જર્નલના ઉદાહરણ લઈએ. UGC કેર લિસ્ટ એ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન UGC દ્વારા જાળવવામાં આવતી શૈક્ષણિક જર્નલની પસંદગીની યાદી છે. તેનો હેતુ ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધનને પ્રોત્સાહિત કરવાનો અને શૈક્ષણિક પ્રકાશનમાં અનૈતિક પ્રવૃત્તિઓને અટકાવવાનો છે. UGC કેરની યાદીની મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરીએ. પહેલું, તે ઉચ્ચ ગુણવત્તાવાળી જર્નલ્સની યાદી આપે છે. આ યાદીમાં પીયર રિવ્યુડ, લાંબા સમયથી અસ્તિત્વમાં હોય તેવી અને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક જર્નલનો સમાવેશ થાય છે. આ જર્નલને ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંશોધન પ્રકાશન માટે યોગ્ય માનવામાં આવે છે. બીજું, એમાં અલગ અલગ શ્રેણીઓ આપેલી છે. આ યાદી મુખ્યત્વે બે જૂથમાં વિભાજિત થાય છે. પહેલું જૂથ છે એવી જર્નલ કે જે UGC કેર દ્વારા યોગ્ય માનવામાં આવી છે, પણ કોઈક વૈશ્વિક ડેટાબેઝમાં સૂચિબદ્ધ નથી. બીજું જૂથ એવું છે જેમાં એવી જર્નલ્સ કે જે સ્કોપસ, વેબ ઓફ સાયન્સ જેવી વૈશ્વિક સ્તરે માન્ય ડેટાબેઝમાં સૂચિબદ્ધ અથવા લિસ્ટેડ. ત્રીજું છે પારદર્શિતા. આ યાદીમાં સામેલ કરવા અને દૂર કરવા પારદર્શક માપદંડો આપવામાં આવ્યા છે, જેથી માત્ર એ જર્નલનો સમાવેશ થાય જે નૈતિક પ્રકાશન ધોરણો પર ખરી ઉતરતી હોય. આ યાદી નિયમિત અપડેટ્સ કરવામાં આવે છે, જેથી નવી તપાસેલી જર્નલનો સમાવેશ થઈ શકે અને જે અગાઉ યાદીમાં હોય પણ હવે ધોરણો પર ખરી ઉતરતી ન હોય તેને દૂર કરવામાં આવે. ત્યારબાદ ખોટી જર્નલ્સથી બચાવ કરે છે. UGC કેર યાદીનો મુખ્ય હેતુ એ છે કે સંશોધકો ખોટી કે શિકારી જેવી જર્નલ્સમાં પ્રકાશન ન કરે, જે વધુ ફી લઈ યોગ્ય સમીક્ષા વિના પ્રકાશન આપે છે. ત્યારબાદ વિષય આધારિત યાદી પણ આપણને મળે છે. આ યાદી વિવિધ વિષયોની વ્યાપકતા ધરાવે છે, જેમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, માનવ વિજ્ઞાન અને અન્ય આંતરવિષયક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ યાદી સરળતાથી ઉપલબ્ધ છે, યાદી ઓનલાઈન ઉપલબ્ધ છે અને કોઈ પણ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે, જે વિદ્યાર્થી, શિક્ષક અને સંશોધકો માટે ઉપયોગી સંસાધન છે.
યુજીસી કેર લિસ્ટ જોવા માટેની વેબસાઇટ છે ugccare.uni.pune/app1/home/index છે. સ્ક્રીન પર આપ તેનું હોમ પેજ જોઈ શકો છો. યુજીસી કેર લિસ્ટ ઓક્ટોબર 2024 બાદ અપડેટ કરવામાં આવ્યું નથી. તેથી યુજીસીના તારીખ 11 ફેબ્રુઆરી 2025ના જાહેરનામા મુજબ હવે તેને અપડેટ કરવામાં આવશે નહીં. સ્ક્રીન પર આપ કેટલીક યુજીસી કેર લિસ્ટમાં સમાવિષ્ટ જર્નલ્સ અને તેની ISSN નંબર તમે જોઈ શકો છો, જેમાં મધ્ય ભારતી, જેનો ISSN નંબર 07974-0066 છે, આર્ટ લાઇબ્રેરીઝ જર્નલ, જેનો ISSN નંબર 0307-4722 છે, બ્રહ્મ વિદ્યા, ધ અદ્યાર લાઇબ્રેરી બુલેટિન, જેનો ISSN નંબર 0972-2106 છે, તે જોઈ શકો. હવે પ્રેડેટરી પ્રકાશનથી કઈ રીતે બચવું તેના માટેની માર્ગદર્શિકા અને ભલામણો વિશે વાત કરીએ. નકામા સંશોધન સામે લડાઈ લડવી એ ખૂબ લાંબી પ્રક્રિયા છે. પ્રેડેટરી જર્નલે વૈજ્ઞાનિક પ્રતિષ્ઠા પર ગંભીર અસર કરી છે. તેઓ ફી વસૂલ કરે છે, પણ પીયર રિવ્યુ જેવી સેવા નથી. ભારતમાં મુખ્યત્વે રાષ્ટ્રીય સંસ્થાઓ અને કેટલીક યુનિવર્સિટીઓ સંશોધન કરે છે. વર્ષ 2010માં યુજીસીએ પબ્લિકેશનના આધારે અધ્યાપકોનું મૂલ્યાંકન શરૂ કર્યું, જેથી પ્રકાશનની સંખ્યા પર ભાર આવ્યો. પરંતુ હવે ગુણવત્તા પર ભાર આપવો જરૂરી છે. શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ કે કયા જર્નલમાં પ્રકાશિત કરવું. યુજીસી એ કેર કોન્સોર્ટિયમ ફોર એકેડેમિક રિસર્ચ એન્ડ એથિક્સની સ્થાપના કરી છે, જે સંશોધનની ગુણવત્તા સુધારવા માટે કાર્યરત. સમિતિ માને છે કે સારી ગુણવત્તાવાળું સંશોધન પ્રકાશન મેળવવા માટે ઉચ્ચ સ્તરના સંશોધન કાર્ય આવશ્યક, જે પ્રશ્નો પૂછવાથી, તપાસથી, નવીનતા અને સતત મહેનતથી પ્રાપ્ત થઈ શકે છે. યુનિવર્સિટીઓ સંશોધન સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે પોતાના સ્ત્રોતોથી સહાય પૂરી પાડી રહી છે, જે સારી નીતિ છે. તેમ છતાં સંશોધનના પરિણામ અને અસરને માપવા માટે વધુ કડક પદ્ધતિઓની જરૂર છે. આથી સમિતિ દ્વારા કેટલીક નીતિઓ ભલામણ રૂપે આપી છે, જે જવાબદાર સંશોધન અને નૈતિક પ્રકાશનને પ્રોત્સાહન આપે. એ જર્નલને સારી માનવામાં આવે છે કે જે સતત 5 વર્ષથી નિયમિત રીતે પ્રકાશિત થતી હોય, પૈસાને બદલામાં ટૂંકા સમયમાં પ્રકાશન આપવાનું વચન આપતી નથી, તેમજ પોતાની વેબસાઇટ પર સાચી અને યોગ્ય માહિતી આપે છે, જેમાં પ્રતિષ્ઠિત શૈક્ષણિક વ્યક્તિઓ સંપાદકીય બોર્ડમાં હોય અને જે COPE કમિટીઝ ઓન પબ્લિકેશન એથિક્સ જેવી માન્ય સંસ્થાઓની સભ્યતા ધરાવતી હોય. આવી જર્નલમાં પ્રકાશિત સંશોધનોને શૈક્ષણિક હેતુ માટે યોગ્ય માનવામાં આવવું જોઈએ. ખાનગી સંસ્થાઓની અંદર જર્નલ, વર્કશોપ, સેમિનાર, રિફ્રેશર અથવા ઓરિએન્ટેશન કોર્સની પ્રવૃત્તિઓમાં પ્રકાશિત પેપરોને સંશોધન પ્રકાશનની તરીકે માનવા ન જોઈએ. યુજીસી નિયમો 2010 અનુસાર યુનિવર્સિટીઓએ દરેક વિષયમાં ગુણવત્તાવાળી જર્નલ અને પ્રતિષ્ઠિત પ્રકાશકોની વિષયવાર યાદી તૈયાર કરવી જોઈએ. આ યાદીનો ઉપયોગ સંશોધન માર્ગદર્શન, PhD અથવા MPhil સબમિશન, પસંદગી, પુષ્ટિ, પગાર વધારો અને કારકિર્દી વિકાસ સમયે થવો જોઈએ. જર્નલને ISSN નંબર હોય એટલું જ પૂરતું નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે માન્ય ડેટાબેઝમાં ઉપલબ્ધ હોવી જોઈએ. કોપ જેવી સંસ્થાની સભ્યતા ધરાવતી હોવી જોઈએ અને પ્રકાશન નૈતિકતા મુજબ કાર્ય કરતી હોવી જોઈએ. એવી જર્નલ જે સ્કોપસ, વેબ ઓફ સાયન્સ અને પબમેડ, સાયન્સ ડિરેક્ટ જેવી સંસ્થાઓની યાદીમાં છે અને પ્રકાશન નૈતિકતાનું પાલન કરે છે, તેને પ્રતિષ્ઠિત માનવી જોઈએ. થોમસ રોઇટર્સ, સ્કોપસ, સિમેગો જેવી સંસ્થાઓના મેટ્રિક્સ પણ વિશ્વસનીય પરિમાણ છે. સંશોધન પેપરની ગુણવત્તા માપવા માટે તેના રેફરન્સ અને અન્ય પ્રતિષ્ઠિત જર્નલમાં સાઇટેશન પણ મહત્વપૂર્ણ માપદંડ છે. ઓપન એક્સેસ માટે ગૂગલ સ્કોલરમાં સાઇટેશન રેકોર્ડ્સ અને H5 ઇન્ડેક્સ પણ પ્રાથમિક મૂલ્યાંકનમાં ઉપયોગી છે. ઓછામાં ઓછા 3 માન્ય ડેટાબેઝમાં જર્નલ નોંધાયેલી હોવી જોઈએ. મરાઠી, હિન્દી અને અન્ય ભાષાઓમાં થયેલ સંશોધન પ્રકાશનો પણ ખાસ કરીને આર્ટ, હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ,
ફેકલ્ટી માટે મહત્વપૂર્ણ છે અને તેમને યોગ્ય માન્યતા આપવી જોઈએ. મરાઠી અને અન્ય ભાષામાં પ્રતિષ્ઠિત જર્નલ પસંદ કરવા માટે યુનિવર્સિટીએ વરિષ્ઠ સામાજિક વિજ્ઞાનના પ્રોફેસરો અને રાષ્ટ્રીય નિષ્ણાતો સાથે સમિતિ રચવી જોઈએ, જે વાઇસ ચાન્સલર દ્વારા મંજૂર કરવામાં આવે. યુનિવર્સિટી અને રાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રોફેસરો, રાષ્ટ્રીય સંસ્થાના ડિરેક્ટરો, નેશનલ એકેડેમી ફેલો વગેરેને સમાવીને સમિતિ રચી વિષયવાર સૂચિ બનાવવી જોઈએ અને વાર્ષિક અપડેટ કરી વેબસાઇટ પર પ્રકાશિત કરવી જોઈએ. જર્નલને નેશનલ કે ઇન્ટરનેશનલ તરીકે વર્ગીકૃત કરવા માટે માત્ર ઇમ્પેક્ટ ફેક્ટર પરથી દરજ્જો આપવો યોગ્ય નથી, કારણ કે ઘણા પ્રેડેટરી જર્નલ ઇન્ટરનેશનલ, ગ્લોબલ, વર્લ્ડ નામથી છે અને અનેક ખોટી સંસ્થાઓ ખોટા ઇમ્પેક્ટ ફેક્ટર આપે છે. ખોટી એજન્સીઓ ઇન્ડેક્સ અને ઇમ્પેક્ટ ફેક્ટર આપે છે. એટલે કોઈ પણ જર્નલને અધિકૃત યાદીમાં સામેલ કરતા પહેલા સંપૂર્ણ ચકાસણી જરૂરી છે. સંશોધન નૈતિકતા વિશે માર્ગદર્શિકા છાપવી અને દરેક પીએચડી માર્ગદર્શક અને વિદ્યાર્થી પાસેથી બાંહેધરી લેવી જોઈએ કે તેઓ આ નિયમો સમજે અને ઉલ્લંઘન થશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે. સંશોધન લેખો એટલે કે રિસર્ચ પેપર, થીસીસ, ડેઝર્ટેશન પ્રકાશિત કરતા પહેલા સંબંધિત ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટીને મોકલવી જોઈએ, જે આંતરિક અને બાહ્ય નિષ્ણાતો દ્વારા સ્ક્રીન કરવામાં આવે અને ટર્નિટીન, ડ્રીલબીટ, ઉરકુંડ જેવા સોફ્ટવેરથી પ્લેગિયરિઝમ ચકાસવું જોઈએ. યુનિવર્સિટી દ્વારા પ્રેડેટરી પ્રકાશકો અને પ્રકાશન નૈતિકતાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કેળવાયેલા ઊંડા સંશોધન માટે પ્રોત્સાહિત થાય. સંશોધન પ્રકાશનની ગુણવત્તા, કાર્યનો વ્યાપ, પદ્ધતિ, નવીનતા વગેરેના આધારે અજ્ઞાત નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન થવું જોઈએ. યુનિવર્સિટી દ્વારા લાંબા ગાળાની નીતિ રૂપે સંશોધન સંસ્કૃતિ મજબૂત કરે અને તટસ્થ પીયર રિવ્યુ સિસ્ટમ વિકસાવવામાં આવે તે ઇચ્છનીય છે. આ માર્ગદર્શિકા અને વિષયવાર જર્નલની યાદી યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલમાં અને વેબસાઇટ પર પ્રગટ થવી જોઈએ. હવે પ્રેડેટરી જર્નલોને ઓળખવા માટેના માપદંડો વિશે વાત કરીએ. પ્રેડેટરી જર્નલો એવા ખોટા અથવા ભ્રામક પ્રકાશન માધ્યમો છે જે અભ્યાસક્રમ પ્રમાણે યોગ્ય પીયર રિવ્યુ વિના લેખ પ્રકાશિત કરે છે, તે આપણે જોયું, અને ખાસ કરીને લેખક પાસેથી ફી વસૂલે છે. એવા જર્નલોને ઓળખવા માટે ઉપયોગી માપદંડ વિશે આપણે વાત કરીએ. હવે મુખ્ય માપદંડો કયા છે? તો પહેલું, પીયર રિવ્યુનો અભાવ. તે જર્નલમાં યોગ્ય, પારદર્શક અને ગુણવત્તાવાળી પીયર રિવ્યુ પ્રક્રિયા હોતી નથી. બીજું, ઝડપી પ્રકાશનનું વચન. તેઓ ટૂંકા સમયમાં લેખ પ્રકાશિત કરી આપવાનો દાવો કરે છે, જે મોટે ભાગે ખોટો હોય છે. ત્રીજું, પ્રકાશન માટે વધુ ફી વસૂલવી. તેઓ પ્રકાશન માટે અસામાન્ય રીતે ઊંચી ફી લે છે અને તેનું કોઈ ન્યાયસંગત કારણ આપવામાં આવતું નથી. ચોથું, એડિટોરિયલ બોર્ડ વિશે અસ્પષ્ટ માહિતી. ઘણી વખત પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામનો ખોટો ઉપયોગ થાય છે અથવા માહિતી અજાણી હોય છે. ત્યારબાદ જાળવણી વગરની વેબસાઇટ. આપ તેમની વેબસાઇટ જોશો તો વેબસાઇટ પર અનેક ગ્રામેટિકલ ભૂલો હોય છે, માહિતી અપૂરતી હોય છે અને કેટલીક લિંક્સ કામ કરતી હોતી નથી. આ ઉપરાંત તેઓ ઇમ્પેક્ટ ફેક્ટર અને ઇન્ડેક્સિંગનો ખોટો દાવો કરે છે. ખોટી સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ અસલી લાગતા ઇમ્પેક્ટ ફેક્ટર બતાવે છે. કોપ, ડીઓએજે, સ્કોપસ વગેરેમાં સભ્ય નથી હોતા. તેઓ માન્ય સંસ્થાઓમાં નોંધણી અને લિસ્ટેડ નથી હોતા. તેઓ હંમેશા લેખકોની શોધમાં રહેતા હોય છે. તેઓ ઈમેલ, સોશિયલ મીડિયા દ્વારા વારંવાર લેખકોને લેખ મોકલવા માટે સંપર્ક કરે છે. તેઓ ખોટા આંતરરાષ્ટ્રીય ટાઇટલ નો ઉપયોગ કરે છે, જેમ કે નામમાં ઇન્ટરનેશનલ, ગ્લોબલ, વર્લ્ડ જેવા શબ્દો હોય છે, પણ હકીકતમાં તેનું કોઈ આંતરરાષ્ટ્રીય પ્રમાણભૂત આધાર હોતું નથી. તેમજ લેખનું માલિકી હસ્તાંતર. લેખ પ્રકાશિત થયા બાદ તેનું કોપીરાઇટ લેખક પાસે ન રહીને જર્નલને હસ્તાંતરિત થતું હોય છે. હવે મિત્રો, આપણે પ્રેડેટરી જર્નલોને ઓળખવાની મર્યાદાઓ અને પડકારો વિશે વાત કરીએ તો પ્રખ્યાત અને માન્ય જર્નલ અને પ્રેડેટરી જર્નલ વચ્ચેનો તફાવત ઓળખવો ક્યારેક ખૂબ જ મુશ્કેલ હોય છે. કેટલાક મુખ્ય પડકારો અને મર્યાદાઓ વિશે વાત કરીએ તો તેમાં સૌપ્રથમ તો ખોટા દાવાઓ અને છળ કપટનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા પ્રેડેટરી જર્નલ તેમની વેબસાઇટ પર ખોટા ઇમ્પેક્ટ ફેક્ટર, ખોટી ઇન્ડેક્સિંગ અને પીયર રિવ્યુ દાવાઓને દર્શાવે છે. કેટલાક તો સાચા જેવા દેખાતા લોગો અને નામનો ઉપયોગ કરીને વિશ્વસનીય દેખાવ ધરાવતા હોય છે. આથી તેમને ઓળખવું મુશ્કેલ છે.
ISSN અને ડિજિટલ પ્લેટફોર્મની સરળ. આજે કોઈ પણ વ્યક્તિ સરળતાથી ISSN મેળવી શકે છે અને પોતાની વેબસાઇટ બનાવી શકે છે. માત્ર ISSN હોવું જ જર્નલને પ્રમાણભૂત નથી બનાવતું, પરંતુ તે વિશ્વસનીય હોવું જોઈએ. ઘણીવાર વિશ્વસનીય ઇન્ડેક્સિંગ અંગેની અજ્ઞાનતા હોય છે. ઘણા સંશોધકોને જાણકારી નથી કે સ્કોપસ, વેબ ઓફ સાયન્સ, DOAJ જેવી સંસ્થાઓ જ માત્ર વિશ્વસનીય છે. ખોટી એજન્સીઓ જેમ કે ગ્લોબલ ઇમ્પેક્ટ ફેક્ટર, કોસ્મોસ ઇમ્પેક્ટ ફેક્ટર વગેરે દ્વારા મળેલા ક્રમને સાચું માનવામાં આવે છે, જે હોતું નથી. ત્યારબાદ શૈક્ષણિક દબાણ. ઘણી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સંશોધન પ્રકાશન માટે ભાર મૂકતી હોવાથી સંશોધકો ઝડપથી પ્રકાશન શોધે છે, જેને લીધે તે ખોટા પ્રકાશકોની જાળમાં ફસાઈ જાય. ત્યારબાદ ભાષા અને પ્રદેશ આધારિત પડકારો રહેલા છે. સ્થાનિક ભાષાની જર્નલ માટે માન્યતા આપતી સ્વતંત્ર વૈજ્ઞાનિક ઇન્ડેક્સિંગ સંસ્થાઓની અછત છે. આથી ગુજરાતી, હિન્દી જેવી ભાષાઓના વૈજ્ઞાનિક પ્રકાશનોને સાચા માપદંડથી મૂલ્યાંકિત કરવું મુશ્કેલ છે. ત્યારબાદ ખોટું સંપાદકીય બોર્ડ અને નકલ કરેલી સામગ્રી. ઘણા જર્નલમાં મોખરાના વૈજ્ઞાનિકોના નામ પરવાનગી વિના દાખલ હોય છે અથવા આખી વેબસાઇટ કોપી કરેલી હોય છે, તેથી તેને ઓળખવું મુશ્કેલ છે. ત્યારબાદ અપૂરતી વ્યાપક માર્ગદર્શિકા. ઘણી સંસ્થાઓ પાસે પોતાની સ્વતંત્ર વિભાગવાર જર્નલ સૂચિ હોતી નથી, જેમાંથી સંશોધકો યોગ્ય જર્નલ પસંદ કરી શકે. ત્યારબાદ ભવિષ્યમાં જર્નલનું વર્તન કે બિહેવિયર બદલાઈ જવું. કેટલીક જર્નલ શરૂઆતમાં ગુણવત્તાવાળી હોય છે, પરંતુ ત્યારબાદ ધંધાકીય ધોરણે પ્રેડેટરી બની જાય છે, જેથી તેનું સતત મૂલ્યાંકન જરૂરી છે. આ ઉપરાંત તમે વધુ માહિતી માટે SPPUની વેબસાઇટ તેની મુલાકાત લઈ શકો છો. તમે UGC કેર લિસ્ટ જોઈ શકો છો, જેના દ્વારા તમે મદદ મેળવી શકો અથવા ખોટી જર્નલની ફરિયાદ કરી શકો. મિત્રો, આજે આપણે જે કંઈ શીખ્યા એના વિશે ટૂંકમાં વાત કરીએ તો આજે આપણે શિકારી પ્રકાશનોને લગતી સમસ્યાઓ અને તેના ઉપાયોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા. પ્રેડેટરી જર્નલ સંશોધકો પાસે ફી વસૂલવા માટે ખોટી પદ્ધતિઓ અને ભ્રામક માહિતીનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક અને શૈક્ષણિક નૈતિકતાને નુકસાન પહોંચાડે છે. આવા ખોટા પ્રકાશનના પ્રમાણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોમાંથી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીએ UGC કેરની સહાયથી એક વિશિષ્ટ સમિતિ નિમીને ખોટા પ્રકાશકોની ઓળખ અને સંશોધક નૈતિકતાનું જતન થાય તેવા પગલાં લીધા છે. તે વિશે આપણે વાત કરી. UGC કેર યાદીની વાત કરી, જે નૈતિક સંશોધન પ્રકાશન સુનિશ્ચિત કરવા અને શૈક્ષણિક પ્રકાશન જગતમાં પારદર્શિતા પ્રોત્સાહિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આપણે ખોટી અને શિકારી જર્નલ્સની ઓળખ કરીને અને તેને ટાળવી એ સંશોધકો અને તેના કાર્યની વિશ્વસનીયતા અને ગુણવત્તા જાળવી શકે છે, તેના વિશે વાત કરી, જે શૈક્ષણિક સમુદાય માટે હકારાત્મક ફાળો આપે છે. UGC કેર યાદી ખોટી જર્નલની ઓળખ કરીને અને નૈતિક પ્રકાશનને પ્રોત્સાહિત કરીને શૈક્ષણિક નૈતિકતાની રક્ષા કરવામાં મદદરૂપ બને છે. પ્રેડેટરી પ્રકાશકોને ટાળવાથી સંશોધકોએ સુનિશ્ચિત કરી શકે છે કે તેમનું કાર્ય શૈક્ષણિક સમુદાયમાં સકારાત્મક રીતે ફાળો આપે છે. આજના લેક્ચરમાં આપણે સંશોધકો માટે માર્ગદર્શિકા અને ભલામણો વિશે વાત કરી અને કેવી રીતે ખોટા દાવાઓ, ખોટા ઇમ્પેક્ટ ફેક્ટર્સ અને ખોટી સૂચિબદ્ધતાથી બચવું તેના વિશે વાત કરી અને અંતે આપણે એ પણ સ્પષ્ટ કર્યું કે ગુણવત્તાવાળું સંશોધન તે જ સમયે માન્ય બને છે જ્યારે તે યોગ્ય પીયર રિવ્યૂ, ઇન્ડેક્સ્ડ જર્નલ અને પબ્લિકેશન એથિક્સનું પાલન કરતું હોય. સંશોધકો માટે તેના માટે જાગૃત રહેવું અત્યંત આવશ્યક છે. તો મને આશા છે મિત્રો કે આપને આ લેક્ચર ખૂબ જ ઉપયોગી બની રહેશે. આભાર. ધન્યવાદ.